રડવું કેમ આવે છે? મને અફસોસ થાય છે કે મેં દિન રાત મારા પેટ્રોલ ના બગાડ્યો, મારો ટાઈમ બગાડ્યો, મને ટિકિટ ન મળી, બીજાને આપી દીધી. આ વિડિયો રાજકોટના વોર્ડ નંબર 9ના ભાજપના મહિલા કાર્યકર પ્રજ્ઞાબેન ચૌધરી પિત્રોડાનો છે. પ્રજ્ઞાબેન વિડિયોમાં રડતા રડતા પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. તેમનો આરોપ છે કે તેમણે વર્ષોથી પાયાના કાર્યકર તરીકે પક્ષ માટે સખત મહેનત કરી છે, દિવસ રાત જોયા વગર અને પોતાના ખર્ચે પેટ્રોલ બાળીને કામ કર્યું છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કે પેટા ચૂંટણીના સંદર્ભમાં તેમને ટિકિટ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ અંતે તેમની ટિકિટ કાપીને અન્ય કોઈને આપી દેવામાં આવી છે. વિડીયોમાં તેઓ કહી રહ્યા છે કે જે લોકો પાયાના કાર્યકર નથી તેમને ટિકિટ મળી રહી છે, જ્યારે સાચા મહેનતુ કાર્યકરોની અવગણના થાય છે. તેમણે કોરોના કાળમાં કરેલી સેવા અને સમાજ માટે કરેલા કામોને પણ યાદ કર્યા હતા. ટૂંકમાં આ મામલો પક્ષ દ્વારા ટિકિટ ન મળતા એક નિષ્ઠાવાન મહિલા કાર્યકરની નારાજગી અને તેમના ભાવુક વિરોધનો છે. રડવું કેમ આવે છે? મને અફસોસ થાય છે કે મેં દિન રાત મારા પેટ્રોલ ના બગાડ્યો, મારો ટાઈમ બગાડ્યો, મને ટિકિટ ન મળી, બીજાને આપી દીધી. આશ્વાસન કેવા આપવા માંગતા હતા? આપશું પણ કાંઈ ન આપ્યું અમને. કાર્યકર્તા નથી એને ટિકિટ મળે છે. જે કાર્યકર્તા રહી ગયા, કાર્યકર્તા આજે જૂના અમે અમારી જાત મહેનત ઘસી લોહી પાણી રેડી 12 વાગે આવો, 2 વાગે આવો, 9 વાગે રાતના ગમે ત્યારે અમે જાય છે, અમને ટિકિટ ન મળી. તો બેન હવે શું કરશો? કાંઈ નહીં, હવે શું? ભાજપ મૂકી દેશું તો ભાજપમાં કાંઈ ફેર નહીં પડે. ઈ લોકોને કાંઈ ફેર નથી પડે. એને ટિકિટ દેવી હતી એને જ આપી. અમે સેવા સમાજ સેવા કરી પણ અમારું ફળ અમને ન મળ્યું. કયા વોર્ડમાંથી તમે આવો છો? 9 નંબર. અમે સોસાયટીના એટલા કામ કરી છે. કોરોના કાળમાં એટલા ઘરે ઘરે જઈને અંકિત આપી છે, માસ્ક આપ્યા છે. દુઃખ કેવું થયું? આટલા તમારા સગાવાલા હોય બધાને એમ હોય કે આટલા ટાઈમથી જો તમને કામ કરતા હોય તમને ન મળી. બેન શું નામ તમારું? પ્રજ્ઞાબેન પિત્રોડિયા. આ તમે મૂકજો મીડિયા.